હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજારમાં છેલ્લા 8 દિવસથી સતત તેજી હતી. કાલે થોડુંક બજાર સામાન્ય ઘટાડો હતો અને ગિફ્ટ નિફ્ટી 25,150 આસપાસ સપાટ ચાલી રહ્યું છે. આજે આપણે કંપનીની વાત કરવી છે અને સેન્સેક્સ 81,785 116 પોઈન્ટનો કાલે ઘટાડો હતો. નિફ્ટી 25,069 44 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટીમાં 78 પોઈન્ટનો વધારો હતો અને 54,889 અને મિડકેપમાં 58,486 258 પોઈન્ટનો વધારો. એનએસસી ઉપરના શેરોમાં 1,530 શેરો વધતા હતા અને 1,283 શેરોમાં ઘટાડો હતો. મિત્રો, વધનારા શેરોની સંખ્યા કાલે વધારે હતી. કાલે વિદેશી રોકાણકારોએ 2 દિવસ ખરીદારી કર્યા પછી કાલે થોડુંક વેચાણ કર્યું છે. 1,269 કરોડની વેચવાલી કરી છે કેશમાં. ઘરેલું ફંડોએ 1,933 કરોડની ખરીદારી કરી છે કેશમાં. મિત્રો, આપણા ઘરેલું ફંડો સતત બજારમાં ખરીદી કરતા રહ્યા છે અને વિદેશી રોકાણકારોએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 222 કરોડની ખરીદારી કરી છે અને સ્ટોક ફ્યુચરમાં 1,662 કરોડની વેચવાલી કરી છે. આ હતા કાલના સમાચારો. હવે આજે અમેરિકાની ટ્રેડ ડીલ કમિટી ભારત આવી ગઈ છે અને ટેરિફ અને બીજી આયાત નિકાસની જે ચર્ચા છે એ થવાની છે અને શું નિષ્કર્ષ નીકળે છે, આવનારો સમય આપણા વચ્ચે અને અમેરિકા વચ્ચે વેપાર માટે કેવો રહેશે એ જોવાનું રહ્યું. 1-2 બેઠકોને અંતે બધું ચિત્ર સ્પષ્ટ થશે મિત્રો. અને ખાસ વાત એ છે કે કાલે રેલવે સેક્ટરના મોટા ભાગના શેરોમાં 2%થી 5% વધારો હતો. ડિફેન્સ સેક્ટર પણ ખૂબ મજબૂત હતું. જૂની વખત 2 વર્ષ પહેલાં જે આપણે વિડીયો બનાવ્યા હતા રેલવે અને ડિફેન્સના, અને એના પછી ખૂબ ઘટાડો આવ્યો અને હવે વધવાની શરૂઆત થઈ ગઈ છે. એનું કારણ એ છે કે આ ભાવમાં આ કંપનીના શેર ખૂબ સસ્તા કહેવાય. એનું વેલ્યુએશન એકદમ રિઝનેબલ થઈ ગયું છે મિત્રો. કાલે ઇરકોન ઇન્ટરનેશનલ 6% વધારો, 183 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આરબીએનએલ 3% વધારો, 347 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ટીટાગઢ વેગન મિત્રો 948 રૂપિયા, 2.5% વધારો. જ્યુપિટર વેગન 2.5% વધારો, 344 રૂપિયા. ઇરેડા 3.5% વધારો, 152 રૂપિયા. અને જે ડિફેન્સના શેરો છે એમાં મારા પોર્ટફોલિયોનો શેર પારસ ડિફેન્સ કાલે 4.5% વધારો. ખૂબ વધ્યા પછી ઘટ્યો હતો અને ઘટ્યા પછી કાલથી વધવાનો ચાલુ થયો છે. 722 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે મિત્રો. હવે આપણે જે કંપનીની વાત કરવી છે એની થોડીક વિગતવાર વાત કરીએ કે કંપનીનું નામ છે હરિ હોમ પાઇપ. ઓના પણ આપણે વિડીયો બનાવ્યા છે. 529 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. કાલે 9% વધારો હતો અને 52 વીક હાઈ 814 રૂપિયા છે અને 52 વીક લો 301 રૂપિયો છે. 1 વર્ષ પહેલાં 301 વચ્ચે થઈ ગયો હતો અને વધીને 818 થયો હતો. માર્કેટ કેપ 1,713. નાની કંપની મિત્રો, નાની કંપનીઓમાં આ પોઝિશન રહેવાની. નેગેટિવ વાતાવરણ ઊભું થાય એટલે આ કંપનીઓ, નાની કંપનીઓ ખૂબ ઘટે છે અને પોઝિટિવ વાતાવરણ પેદા થાય, લેવાડી વધે તો કંપની ઉપડીને ક્યાંય જતી રહે છે. બુક વેલ્યુ 177, ઠીકઠાક સારી. પીબી 2.98. બુક વેલ્યુ સારી હોય કંપની સારી. EPS 21 રૂપિયાની 91 પૈસા. એક શેર દીઠ કમાણી સારામાં સારી. PA 24 અને સેક્ટરનો PA 28 અને ફેસ વેલ્યુ 10. ફંડામેન્ટ જોરદાર કહેવાય મિત્રો. આ કંપની એનું રિટર્ન ગણો તો કંપનીએ 3 મહિનામાં 32% અને 6 મહિનામાં 54% રિટર્ન આપ્યું છે, પરંતુ 1 વર્ષમાં નેગેટિવ રિટર્ન 31% માઇનસ રિટર્ન આપ્યું છે અને 5 વર્ષમાં 100% રિટર્ન આપ્યું છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરો તો 57.26% પ્રમોટરો પાસે છે. વિદેશી રોકાણે 9% રોકાણ કર્યું છે. નાની કંપની છે, એનું માર્કેટ કેપ તમે જુઓ
તો 1613 કરોડ છે. નાની કંપનીમાં રોકાણ કર્યું છે વિદેશી રોકાણકારો, 9% રોકાણ કર્યું છે. અને આપણા ઘરેલું ફંડોનું 0.22% રોકાણ છે. પબ્લિકનું 27% રોકાણ છે. અને અધર જે મોટા રોકાણકારો છે એમનું 6% રોકાણ છે. હવે બેલેન્સ શીટની વાત કરીએ કંપનીની. શેર કેપિટલ 30 કરોડ અને ફેસ વેલ્યુ 10 રૂપિયા, એટલે કે 3 કરોડ શેર કંપનીએ બહાર પાડેલ છે. એમાંથી લગભગ 57 એટલે કે 60% આસપાસ પ્રમોટરો પાસે છે, 10% આસપાસ વિદેશી રોકાણકારો પાસે છે, અને બાકીનું પબ્લિક અને અધર રોકાણકારો પાસે છે. કંપનીનું રિઝર્વ 541 કરોડ, ફિક્સ એસેટ 435 કરોડ. અને માર્ચના ડેટા જુઓ તો 399 કરોડનું વેચાણ કર્યું હતું અને 17 કરોડનો નફો કર્યો હતો. અને જૂનમાં જુઓ ત્રિમાસિક કોકડા છે, 460 કરોડનો શેર છે અને 23 કરોડનો નફો છે. આ કંપનીની વિગત હતી. હરિઓમ પાઇપ મિત્રો, સ્ટીલ સેક્ટરની કંપની. હવે બીજી એક કંપનીની વાત કરવી છે. એ કંપની છે ટ્રાન્સ રેલ લાઇટિંગ. આ કંપનીનો હમણાં IPO આવ્યો હતો અને કંપની 799 રૂપિયા ઉપર ચાલી રહી છે. કાલે 2%નો વધારો હતો. 52 વીક હાઈ 855 રૂપિયા છે અને 52 વીક લો 394 રૂપિયા છે. આ કંપનીને 420 કરોડનો એક ઓર્ડર મળ્યો છે. અને આ ઓર્ડરને કારણે કંપની આજે પણ ફોક્સમાં રહેવાની છે મિત્રો. અને કંપનીની સતત ઓર્ડર, કંપની લિસ્ટિંગ થયા પહેલાં પણ કામ કરતી હતી અને લિસ્ટિંગ થયા પછી પણ કંપનીનું કામકાજ બહુ સારું છે. રેલવે વિભાગમાં જે લાઇટિંગનું કામ છે અને બીજીમાં પણ એ કામ કરી રહી. 420 કરોડનો કંપનીને ઓર્ડર મળેલો છે. હવે બજારની વાત કરીએ તો બજાર અહીંથી ઉપર જવાની સતત કોશિશ કરી છે. 25,000 ઉપર ટકી ગયું બજાર છે. અને બજારમાં આપણું જે રોકાણ છે એ રોકાણ જાળવી રાખવા માટે આપણે કમર કસીએ. ગભરાયા વગર શેર બજારમાં ડટા રહો. સારી કંપની પકડીને બેસી રહો. લાંબા સમયે 100% પૈસા બને છે. જો તમને શેર બજારથી ડર લાગતો હોય તો તમે ઇન્ડેક્સની સારી કંપની પકડો. મોટી કંપનીઓ જે મોટું માર્કેટ કેપ છે એવી સ્થિર કંપનીઓ પકડો. ભલે તમને રિટર્ન ઓછું મળશે પણ તમને નેગેટિવ રિટર્ન લગભગ નહીં મળે. અને નાની કંપની, સ્મોલ કેપ અને મિડ કેપની કંપનીઓ છે મિત્રો, એ ગજબનું રિટર્ન આપે છે અને ઘટાડો થયા પછી ગજબ ઘટાય છે. આ બધું તમારે ખ્યાલ રાખવો પડે. શેર બજારમાં ઉતર્યા પછી ચારે તરફનો વિચાર કરીને શેર બજારમાં કૂદકો મારવો પડે. આપણે એવું જ ધારણ કે આપણા પૈસા સતત વધવાના છે એ શક્ય ના પણ બને. આપણે કેવું રોકાણ કરેલું છે, કઈ કંપનીમાં રોકાણ કર્યું છે અને કંપની કયા સમયે આપણે કંપની લીધી છે. કંપની ધારો કે ટોચ ઉપર ચાલી રહી હોય, કોઈ કંપની સળરાટ દોડતી હોય અને આપણે રોકાણ કાલે આપણે જે વાત કરી હતી ઓશિયા હાઇપર શેરની, એ રિટેલ માર્કેટ છે, એના 45 જેવા સ્ટોર છે ગુજરાત અને ગુજરાત બહાર. પરંતુ એ સતત સર્કિટ મારી દીધી. અને એવી સર્કિટમાં ધારો કે તારી 20 દિવસથી સર્કિટ મારતી હોય કંપની, અપર સર્કિટ, અને 11 રૂપિયાથી 30 રૂપિયા ઉપર આવી ગયો હોય ને આપણે જો એ મથાળે ટકા અને લેવાની કોશિશ કરો તો લોડ સર્કિટ પણ લાગે. એટલે સાવચેતી રાખવી બહુ મહત્ત્વની. ઇન્ફોર્મેશન ગમે તે બાબતની હોય પણ વિચારવાનું આપણે, પૈસા રોકવાના આપણા છે, નફો નુકસાન આપણું છે. એટલે શેર બજારમાં ધીરજ રાખીને કામ કરવાનું છે મિત્રો, તો તમે શેર બજારમાં પૈસા કમાવી શકો. થેન્ક યુ.